રાજકોટમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના આયોજકો ફરાર થયા છે। માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થતા લગ્ન અટકી પડ્યા છે। વરરાજા, વહુ અને જાનૈયાઓ રજડ્યા છે। ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ છે। ઋષિવંશી ગ્રુપે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને આયોજકો ફરાર છે। માંડવો તૈયાર છે પરંતુ આયોજકો ક્યાંય દેખાતા નથી અને જાનૈયાઓ હવે ઘર તરફ જઈ રહ્યા છે કારણ કે લગ્ન નથી થઈ રહ્યા। રાજકોટથી સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, જાનૈયાઓનું શું કહેવું છે? કેમ આયોજકો નથી જોવા મળી રહ્યા? પોલીસની કેવી કાર્યવાહી? પોલીસે શું સંપર્ક કર્યો છે આયોજકો સાથે? ચોક્કસ મિત્તલ, હું તમને દ્રશ્ય બતાવીશ માધાપર ચોકડી ખાતેના કે અહીં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। 28 જાનૈયાઓ છે તે પોતાની જાન લઈને અહીં આવ્યા હતા। તેઓને હતું કે આજે તેમના લગ્નનો દિવસ છે। ખૂબ જ લોકોમાં ઉત્સાહ ઉમંગ હતો, પરંતુ સવારે 5 વાગ્યે અહીં પહોંચ્યા ત્યારે અહીં એક પણ પ્રકારની વ્યવસ્થા નથી। અહીં પાણીના કેરબા પણ મૂકવામાં નથી આવ્યા અને જે આયોજકો છે તે ફરાર થઈ ચૂક્યા છે। આયોજકો દ્વારા વોટ્સઅપ પર સ્ટેટસ મૂકીને બહાના દેવામાં આવ્યા છે કે તેઓની તબિયત ખરાબ છે। ત્યારે મારી સાથે જાનૈયાઓ છે, આપણે તેના વાત કરશું। બેન, તમે તમારા દીકરાના લગ્નમાં આવ્યા છો, કઈ પ્રકારની સ્થિતિ છે અહીંયા? અટાણે પોઝિશન હાવ ખરાબમાં ખરાબ છે, બરાબર। અમારે છોકરા નાના નાના છે, નથી પાણીના મેન, નથી સા મેન, નથી માનવામાં અમને કહેતા કે આ વ્યક્તિ અહીંયા બેસો, આ તમારા તો અમારે 50,000 અમે ટોટલિંગ ભર્યા, અમે 2-3 લાખનું ખર્ચ ઘરે કર્યું, તો અમારે શું સમજવાનું? વ્યાજે લઈને અમે કર્યું છે, તો અમારે વ્યાજ કોને એનો બાપ દેવા આવશે અમને? તમે જોઈ તમારા દીકરાના લગ્ન હતા, ઘણો બધો ખર્ચો કરી નાખ્યો છે, આજે લગ્નનો દિવસ 2-3 લાખ વ્યાજે લઈને કર્યા છે। દીકરા નરક હોય તો એમ થાય કે અમે પ્રમુખ છે કર્યું છે દીકરીઓને દીકરા કેશો તમે? અમે બ્રાહ્મણ જઈ અને દીકરા દીકરીઓ પરણાવવા માટે ગામમાં લોટ માગીને આ રીતે અમે પૂરું કરી અને પરણાવવા માટે આવ્યા છીએ। હું અને આજે આયોજકો જવાબ નથી દેતા, ભગવાન ભોળાનાથ એને શાંતિ આપે। તમે શું કહેશો ભાઈ, કઈ પ્રકારની અહીં હાલત છે? આજે તમે જોઈ શકો છો 20,000 રૂપિયા ભરીને મહેનતથી બધા ભર્યા હોય, બરોબર। સમૂહ લગ્ન કોણ કરે? કે જે દીકરીને માં અને બાપ ન હોય અથવા આર્થિક પોઝિશન ટાઈટ હોય એ લોકો સમૂહ લગ્ન કરે। તો હવે દીકરા દીકરીને કઈ લાઈન લેવાની અને આ લોકોને ફુલેકું ફેરવવાની? આ દીકરીઓના લીલા તોરણની જાન મળી કે બીજું કાંઈ હતું? અમે એ જ કહેવા માંગીએ છીએ। ચોક્કસ હું તમને દ્રશ્ય બતાવીશ કે જે અહીં બેનર છે તે લગાવવામાં આવ્યા છે। 28 સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। આયોજકો છે તે ફરાર થઈ ચૂક્યા છે। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું। મારી સાથે વરરાજા છે, આપણે તેના સાથે પણ વાત કરીશું। શું કહેશો ભાઈ, તમે અહીં લગ્ન માટે આવ્યા, કઈ પ્રકારની પરિસ્થિતિ છે? અમે અહીંયા લગ્નમાં આવ્યા હતા અને અહીંયા કોઈ પણ છે નહીં હજી સુધી, અને અમને કીધું હતું કે તમે 6:30 આવી જાજો, 6:31 થશે તો તમને એન્ટ્રી નહીં મળે। અમે 5 વાગ્યાના આવીને અહીંયા બેસી ગયા, હજી કોઈ પણ આયોજકો આવ્યા નથી। 11 વાગી ગયા છે, હજી 11 વાગી ગયા છે, બરાબર। આજે તમારા લગ્નનો દિવસ છે, તમારા પરિવારજનોમાં બધાયમાં ખુશીનો માહોલ હોય, પરંતુ અહીં આવ્યા શું લાગે છે? અહીંયા બધા આવ્યા, બધાના મોઢા પડી જ જાય ને ભાઈ, સમજી લેજો, બધા રોવે છે। અને આ અમારે બીજું કાંઈ નહીં, આ જો આ મીંઢોર બંધાઈ ગયો ને માતાજીના, આ માતાજીના મીંઢોર બંધાઈ ગયા, હવે અમે આ ફેરા વગર મીંઢોર ક્યાં છોડી? અમારા ભુવાઈ અમારા માતાજી અમારા રાહ જોવે છે ને, હા। આ મીંઢોર બંધાઈ ગયા છે, હા। અને બીજી વાત કે અમે એને 1 લાખ રૂપિયા અમે આપી, આ જે હોમાણા વચારે અમારી આબરૂ ગઈ ને એ અમને પાછી આપી દે, આબરૂ ને ઇજ્જત। ચોક્કસ મીંઢોર બંધાઈ ગયો છે, આબરૂ ગઈ છે, શું કહેશો બેન તમે? હા, ઈ જ કીધું કે આ ઇજ્જત આબરૂ મારી ગઈ, આપી દે આવી રીતે। આ કઈ રમત છે? આ લગ્ન કઈ રમત છે કે છોકરીની જિંદગી બરબાદ કરી નાખી? આ દિવસ બધાને યાદ રહે ને, એ છોકરીએ બધું જોયું હોય કે કાલ સવારે ના લગ્ન છે ને અહીંથી એમને માંડવેથી જાય, એમને ફેરા ફેરાવીને આની લોકો એને શું કે શું વિચારે? એની જિંદગી જ બગડી કહેવાય ને। હવે મીંઢોર બાંધ્યો છે, હવે એ ફેરા ફેરાવીને કોઈ દી જિંદગીમાં મીંઢોર ન છોડે ને, જિંદગી તો ખરાબ કરી જ ને છોકરીઓની। લગ્ન દિવસ હોય હંમેશા યાદગાર હોય, પરંતુ આજે જે બનાવ બન્યો શું કહેશો? આ દિવસ તો બહુ ખરાબ દિવસ છે, બધાને બહુ યાદ રહેશે। આ બહુ જ ખરાબ દિવસ છે જીવનનો। ચોક્કસ હું તમને દ્રશ્યો બતાવીશ અહીંના કે લોકોમાં ખૂબ જ નારાજગી છે તે જોવા મળી રહી છે। જે વરરાજાઓ છે તેઓએ મીંઢોર બાંધી લીધા છે, જે કરવું હોય હવે તમે તમારી રીતે સમજી લેજો, બસ। બેન, શું કહેશો, આજે તમારા લગ્નનો દિવસ હોય, કેવી પોઝિશન શું ભાઈ અહીંયા છે એ બધું તમારી સામે જ છે ને। હું ને મારા ઘરવાળા ને મારી ફેમિલી મારી સાથે છે, હું અહીંયા જ બેઠી છું મારા ઘરવાળા સાથે। જે લોકોને જે કરવું હોય કરવાની છૂટ છે બધાને, બરોબર। જે લોકોને બોલાવે, મને પોલીસ વાળા જવાબ નથી આપતા। પોલીસ ફરિયાદ કરી છે તો પોલીસ વાળા અમને કઈ રિએક્શન આપતા નથી। બધા આમના મયા જાય છે, આમ બધા મહિલાનું સંરક્ષણ કરવા આવે છે ને આવી રીતે થાય તો કોઈ દીકરીઓની સામે જોતું નથી, તો દીકરીઓની જરૂર નથી પડતી કોઈને કઈ।
આ વિડિયો ઉતારવામાં આ બધાને કયો આ વિડિયો તમે જે દેવાના. તમે જે આ વિડિયો ઉતારો છો ને ભાઈ, આ હે ને હું તમને બે હાથ જોડીને કહું કે આ હે ને ઓલો નરેન્દ્ર મોદી જે સોફા ઉપર બેઠો હોય ને એ પેલા નરેન્દ્ર મોદીને આ ફોટો બતાવજો, બરોબર? કે આ દીકરી તમારા વિશે આવું કહેતી હતી અને એમ કહે કે આ છોકરીને બોલાવજો તો એને કહેજો છોકરી નરેન્દ્ર મોદીને મળવા આવશે. તમને ભાઈ કહું છું કે પોલીસને ફરિયાદ કરી પણ પોલીસ વાળો એક જવાબ નથી આપતો. પોલીસ વાળા એમ કહે છે કે ભાઈ બેન તમે ઉપાધિ ન કરો, તમારું વધુય થઈ જશે. આ ઉપાધિ કરી મારા મા બાપ એને વ્યાજા પૈસા લઈને ભાઈ મારા લગ્ન કરાવે છે. હો તમને તમારા બધાની જાણ ખાતર કહી દઉં, મારા મા બાપ છે ને હયાત થઈ ગયા છે, મને છે ને કોઈ બીજા કન્યાદાન દે છે. એ લોકો વ્યાજા પૈસા લઈને છે ને મારા લગ્ન કરાવે છે. તો હવે એની માટે મારે વ્યવસ્થા તો કરવાની ને, એટલા પૈસા વ્યાજા લઈને કરાવે છે. તો ચોક્કસ હું તમને દ્રશ્યો બતાવીશ કે જે આ બેનર છે તે લગાવવામાં આવ્યું હતું. ઋષિવંશી સમાજ છે કે તેના દ્વારા આ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. અલગ અલગ જે આયોજકો છે, ચંદ્રેશભાઈ છત્રોલા, દિલીપભાઈ ગોહેલ, દીપકભાઈ ઈરાણી, આ લોકો જે આયોજકો છે તેના દ્વારા આ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ટોટલ 28 નવ દંપતી છે કે તેઓ પ્રભુતામાં પગલાં પાડવા માટે આજે તેઓ લગ્ન સ્થળે પહોંચ્યા હતા. ખૂબ જ તેઓમાં ઉત્સાહ ઉમંગ હતો. કેટલાય લોકો એવા છે કે જેઓએ વ્યાજે રૂપિયા લીધા હતા, વ્યાજે રૂપિયા કરીને અહીં લગ્ન કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે અહીં તેઓ માટે એક પણ પ્રકારની વ્યવસ્થા નહોતી, પાણીની પણ વ્યવસ્થા નથી. આયોજકો છે તે ફરાર થઈ ચૂક્યા છે. મારી સાથે વરરાજા છે, આપણે તેના હારે વાત કરીશું. બરોબર, કોઈ સપોર્ટમાં નથી ને કોઈ કાર્ય કરતા નથી. હવે શું આમાં ફાયદો? કોઈ કાર્ય કરતા અહીંયા હાજર રહેવાના અને તમે શું કરી લેહો? બરોબર, આનાથી હું ફાયદો? ચોક્કસ લોકોમાં ખૂબ જ છે તે નારાજગી, લોકોમાં ખૂબ જ નારાજગી છે તે જોવા મળી રહી છે. કેમ કે લોકો પોતે વ્યાજે રૂપિયા લઈને અહીં લગ્ન કરવા માટે આવે છે, તો કેટલાય એવું જણાવી રહ્યા છે કે તેઓએ લગ્નનો મીંઢોળ છે તે બાંધી લીધો છે. ફેરા સિવાય આ મીંઢોળ છે તે કાઢી શકાતો નથી. અહીં જે જાનૈયાઓ છે તેના દ્વારા પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા પણ તેમનું સાંભળવામાં આવતું નથી તેવું જે લોકો છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે. લોકો છે જી બિલકુલ દિવ્યેશ, આપ જોડાયેલા રહેશો તો